મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 281/2024-25 લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતીની પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા બાબતે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગની કચેરી માટેની લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશની કુલ 4 જગ્યાઓ માટે મંડળ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરાત ક્રમાંક 281/2024-25 અંતર્ગત તારીખ 4/11/2025 રોજ MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ. ઉક્ત પરીક્ષાની તારીખ 4/11/2025 રોજ પ્રોવિઝનલ આન્સર કી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને ઉમેદવારો પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવેલ. ઉક્ત પ્રોવિઝનલ આન્સર કી સામે મળેલ વાંધા સૂચનો ધ્યાને લઈ મંડળ દ્વારા વિષય નિષ્ણાંતો પાસેથી અભિપ્રાય મેળવી 19/12/2025 રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉપરોક્ત વિગતે સદર પરીક્ષામાં મંડળ દ્વારા પ્રશ્નપત્રના પાર્ટ A માં 60 પ્રશ્નો અને પાર્ટ B માં 150 પ્રશ્ન, કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવેલ. પરીક્ષાની પ્રસિદ્ધ કરવામાં આવેલી ફાઇનલ આન્સર કી ધ્યાને લઈ પાર્ટ A માં એક પ્રશ્ન રદ થવાના કારણોસર કુલ 59 પ્રશ્નોમાં 60 માર્ક્સ મુજબ પ્રત્યક્ષ સાચા જવાબ માટે +1.01695 માર્ક અને ખોટા જવાબ માટે -0.25423 માર્ક્સ આપવામાં આવશે. જ્યારે પાર્ટ B માં 150 પ્રશ્નો માટે કુલ 150 માર્ક મુજબ પ્રતિ સાચા જવાબ માટે +1.00 માર્ક્સ અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવેલ. તે મુજબ સ્પર્ધાત્મક કસોટીમાં હાજર રહેલ કુલ 24 ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સર એ સામેલ કરેલ છે. તો સંબંધિત ઉમેદવારોએ એનેક્સર એ જોઈ લેવું જરૂરી છે. આ સ્વર્ગમાં સરકારશ્રી દ્વારા નિયત કરાયેલ લાયકી ધારાધોરણો મુજબ ઉમેદવારો ઉપલબ્ધ થયેલ ન હોવાથી પ્રમાણપત્રની ચકાસણી માટેના ઉમેદવારોની યાદી બનેલ નથી, જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. તો 13/1/2026 રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો અહીં મિત્રો તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવામાં આવેલા છે. ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 299/2025-26 લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3 દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી અંતર્ગત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા બાબતે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જાહેરાત ક્રમાંક 299/2025-26 લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3 સંવર્ગની કુલ 4 જગ્યાઓ માટે તારીખ 4/11/2025 રોજ MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ અને પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 4/11/2025 રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ અને ઉમેદવારો પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવેલ છે. ઉક્ત પ્રોવિઝનલ આન્સર કી સામે મળેલ વાંધા સૂચનો ધ્યાને લઈ મંડળ દ્વારા વિષય નિષ્ણાંત પાસે અભિપ્રાય મેળવી 3/1/2026 રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. પાર્ટ A માં 60 પ્રશ્નો અને B માં 150, કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવેલ છે. પાર્ટ A માં 60 પ્રશ્નોના કુલ 60 માર્ક્સ મુજબ પ્રત્યેક સાચા જવાબ માટે +1.00 માર્ક્સ અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવેલ. જ્યારે પાર્ટ B માં પણ તે મુજબ માર્ક ગણવામાં આવેલ છે અને સ્પર્ધાત્મક કસોટીમાં હાજર રહેલ કુલ 2 ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી સામેલ છે. તો જે ઉમેદવારોએ ગુણ મેળવેલા છે તેમણે જોઈ લેવા અને ખાસ લાયકી ધારાધોરણો મુજબ ઉમેદવારો ઉપલબ્ધ થયેલ ન હોવાથી પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારોની યાદી બનેલ નથી. તો જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. 13/1/2024 રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો અહીં મિત્રો એનેક્સરે આપેલું છે 2 ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવામાં આવેલા છે. તો દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત 2 સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવામાં આવેલા છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.